તો કેમ છો મારા કલેજા? હું છું નીલ ચાવડા ને ફરી એકવાર નવા વ્લોગમાં તમારું લાવો ભાઈ, બતાવો. ચાલો રિઝલ્ટ બતાવો. લાઈવ આમ બતાવે શું? આમ લાઈવ પાસ થાય કે ન પાસ થાય આખા ગામને મારે બતાવવાનું છે પહેલા. લાવો આપણે લાઈવ મને જોઈ લેવા દે, હું બતાવીશ નહીં. લાવ હું પડે ભાઈ. હે ભાઈ, મજા આવે એમ કરો એમ થોડું વાલ દે. ચાવડા કોમલ મનસુખભાઈ સ્પેશિયલી કનો જ હિસ્ટ્રી. ઓકે, હું તમને એમને માર્ક કહી દઉં, બરાબર? કેમ કે એમાં નંબર ને બધું લખેલું છે, એટલે કોલેજનું નામ ને ઘરનું એડ્રેસ બધું છે. તો તમને એમને કહી દઉં કે ભાઈ એટલે સીસી માં 225 માંથી એને 81 છે. તો કેટલા 225? ખબર પડી તું 10 ફેલ કેમ છો એટલે જ આખું જિંદગી નો ભાઈ. આપણે ડાયરેક્ટ પોઈન્ટ ઉપર આવે. ટોટલ એને 3300 માંથી 2233 છે. એ તો સાચું ને? એ સાચું ને? શું કે 3300 માર્ક માંથી ગ્રાન્ડ ટોટલ છે 2233. સાચું? હવે ક્યાં વાંચે અને હાલો ડાયરેક્ટ પર્સન્ટાઇલ રેન્ક કહી દઉં. પર્સન્ટાઇલ રેન્ક એની 67.7 ઈ તો આ ખાલી રિઝલ્ટ ના છે, અને ઇન્ટર્નશિપ અલગ કરી ને એના અલગ પાછા. આ ખાલી રિઝલ્ટ હાલા પકડા લામાં હાલો 67% આવ્યા ટૂંકમાં ભાઈ. એકલા તો મારે ઇન્ટર્નશિપ ના અલગ થાય, ઈ કોલેજ માટે હોય, કોલેજ લેવલ. હાલો આમાં કેટલા આવ્યા છે? આમાં શું કરવાનું? આમાં ખાલી પાસ લખ્યું, બીજું કઈ નથી લખ્યું. તો આ મેઈન રિઝલ્ટ છે. આ સેમ 6 નું હોય એટલે અહીંયા કોલેજ આપણી પૂરી થઈ એટલે ઈ લોકો આપે ટોટલ કરીને જોબ માટે. હાલો ભાઈ, અમને તમારે પેટીમ કોઈ કોલેજ નથી. હા હે એ કસી ભૂઈ શું હાલે? તમને બધાએ કીધું કે આજે તમે કામ નહીં કર્યું હોય ને ભાઈ, કે હું મોડો ઉઠ્યો એટલે હું કેટલા ઉઠ્યો જોઈ લ્યો. સવા 12 ઉઠ્યો ભાઈ. બહુ એટલે બહુ મોડો ઉઠી ગયો. હાલો હજી બધી કામ કરવાનું બાકી બાકી વીટી બીટી બતાવી કે બધાને? નહીં, વીટી હમણાં તમને બતાવું ટૂંક સમયમાં. સરસ મજાની વીટી છે ભાઈ. શું બોલ? હું કેટલા વાગે ઉઠી આવી તો લગભગ ઈ હોતો ને ત્યારે હું રાતે 3 વાગે ઉઠી ગઈ છું ઈ હોતો ને ત્યારે હું ઉઠી. ભાઈ. હું ગયો તો પાવાગઢ થી આઈલો. ઓહો, થેન્ક યુ ભાભી. એ મારા માટે હું ઉઠીને નાસ્તો જો મારે આવો નાસ્તો હોય કાકડી ને ટમેટા. હો ભાઈ, નાસ્તો તો કહેવાય ને, જમવાનું કહેવાય ડાયરેક્ટ આદર પૂજા કરાય. કાકડી ટમેટા એ થોડું મીઠું સટડી ને હળદર ને બધું લે એટલે હેરું આવ્યું. મસ્ત થઈ ગયું. હા ત્યાં બધું નથી. ભલે મસ્ત આવ્યું. ભાભીને કાલ છેલ્લો દિવસ છે એટલે ખુશ છે. હાલે ખાહે. અરે હા, જો આજે એને જાગરણ ને આ જાગરણ ને આજે હે તારો બીજો બ્લોગ ના જાગરણ તું બ્લોગ બનાવજો આજે. તો હવે અત્યારે શીખ જવાનું. હા हम अपना नहीं करेंगे. પાર્લર જવાનું અત્યારે? તારે જવાનું? વાહ, શું કરાવવાનું? પર્સ લઈને ક્યાં લગ્નમાં જાસ? હે સાતમ કરવા? તો મને તમને એમ કહેતી હતી કે હું પાર્લરે જઈએ બધા. ભાઈ આ બધા ને પાર્લરે જાય છે રૂપારા થવા બધા. સાચું બોલ્યા, સાચું. હે ને? ફૂઈ જો નેચરલ બ્યુટી જો. કોઈ હાટું લઈને આવીશું. હે હે ફૂઈ કાંઈ ન ફૂઈ નથી આવું ને તો. ના ના નો જોઈએ બાપુ. ફૂઈએ મંગાવી છે ફેમ. સાચી વાત. ભાઈ ક્યારે આવ્યો બેટા? ક્યારે આવ્યો? હે હમણાં આવ્યો? આજે બ્લોગ મૂકવાનું હતું. હા હમણાં જ. હા, તો અને મિત્રો હે ને 2 નહીં પણ 3 દિવસ દુકાન બંધ રહેશે. CNM કલેક્શન બંધ રહેશે ભાઈ. આ શું વિહાન તું જોયા રાખે બેટા? એલા ભૂતનો નો જોયે પછી રાતે બી નથી જતો મારો દીકરો તું? હે નથી બીતો? તો વાંધો નહીં. ભણવામાં કાલ વીક ઓફ છે, રજા લેવાની છે. કાજલ ફૂઈને સગાઈ કીધી છે પરમ દિવસે. હે ને? આ હું મહેંદી નહીં ગઈ. અલા ફૂઈ જાતે જિંદગી મહેંદી ન હોય. એટલે ભાઈ હવે અમારું ઉંમર થઈ ગઈ, હવે કામ કઈક વ્યવસ્થિત તો લાગવું ને. આમ જોઈ જા દેશી ગયો. હરીશન જરૂર શું પડે? હું મમ્મી ઓ ભાઈ બોલ કામ કરે. ઓલા બધા પાર્લરમાં ગયા, આ બધા ઘરે કામ કરે હે. તો મિત્રો માસીને અહીં આવી ગયા, ચા બનાવી સ્પેશિયલ. આપણે માસીને કીધું ચા બનાવો આદુ વાળી. હાલો આદુ વાળી બનાવો. હે
ક્યાં પૂરી પૂરી મન નો ભાવે ભાઈ. હાલો રાજભાઈ હાલો. હવે રાજભાઈ હજી નવું મૂવી શૂટ કરવા જઈ રહ્યા છે. શું છે મૂવીનું નામ? ધર્મ મોટો કર્મ. એ તો કોમેન્ટ કરી દઈ ગયો. અને કાવારા બીજા મિત્ર એટલે નામ ભૂલાઈ ગયું હતું. યાદ કરી દીધો. ના ભૂલાઈ ચાવડા હે એટલે ખબર હે. બંટી બંટી બબલી બંટી ઓર બબલી. હાલ હાલ ચા પીએ. અમે કાલે જાગરણ અમે તેદી તારા જાગરણમાં જાગરણ કરાવ્યું હતું તો તારે જાગરણ કરાવવાનું બાકી છે. હા અમે જો માસી વૈશાલી જાગરણ કરાવ્યું હતું એટલે વૈશાલી જાગવું પડશે. હે હા હા વૈશાલી જાગવું પડશે. ક્યાં હેઠવાડો રાખવા ગઈ માસી? એવું કામ કરવામાં ફેશન ડિઝાઇનર છે ઈ તો ભાઈ ઘરે આવી ગયો હું ને આ બધા પાર્લરમાં ગયા હતા. શું વાત છે? તો કાજલબેન ની ધામધૂમથી તૈયારી હાલે એમ ને? આવો રાજભાઈ બેહો બેહો. ઓહ ભણવાનું છે કે મોબાઈલ છે હાથમાં? ભઈલા છે શું અંદર? પેલા મને એકચ્યુઅલમાં કે અહીંયા આવતો રે સોફામાં સાફ કરતો. શું નખ તો કાપવા પડે એમ હું તમને વાત કરું. નખ એટલા બધા વધેલા જ ન શું હે જમવાનું? નિંદર બિંદર આવતી લાગે દશામાં જાગરણ એટલે ને? તો આખી રાત જાગવાનું હોય કે એમ? આખી રાત જાગવાનું? ઓ બાપ રે. સારું શું જમવાનું શું બનાવવાનું? ભીંડો કોણ ખાય યાર? હવે શું વાત કરે છે? એવું નબળું નહીં મેળવે બાપુ આપણને. ચોપડા અહીંયા પડ્યા હે ને અહીંયા બેઠો હે. તારે નથી ભણવાનું બેટા તો મને એકવાર કહી દે ક્લિયર. નો ભણવાનું ના પાડ દે, ભણવાનું તો હા પાડ દે. હાલ ઓન ધ સ્પોટ ફેસલો કરીએ. શું કરવાનું? એટલે મેં તને શીખવાડ્યું તું ન શીખવાડ્યું કાઢ્યા? બકા દાંતી દે બકા. લે બકા ઓ બકા. અમારા કાજલબેન તો ભાઈ મહેંદી નાખવા ગયા હે. હવે સવારની ગઈ છે હજી આવી નથી. અને તમે કહેતા હતા કે નામ તો ખાલી કયો. આપણે કઈ ફેસ ઓલું નથી કરવાનું. આપણે ફેસ બતાવી દેવાનું બધાને. અને ભાઈ તમે નામ કહેતા હતા ને નામ કહી દેવાનું છે. વૈશાલી તને ખબર નામ કોનું? કાજલા મિસ્ટર નું શું નામ હે? એ લે તું કહી દે ને. તું કહી દે. હે કહી દે. તે મહેંદી નો નાખી કાજલ? મને આવડે નાખ દઉં. મને મસ્ત મહેંદી નાખતા આવડે. નાખ દઉં. 150 રૂપિયા લઈશું. અરે એમ થોડી હાલે. 150 રૂપિયા દે. તારે મને 150 દેવાનું. તને મહેંદી નાખ દો મસ્ત ની. કોઈ કિંજલ દેખાય કે આખા ઘરમાં નથી આવી બાપા. નથી આવી. વૈશાલી કાળી એ સંભળાઈ ગયું. ક્યાર નો બોલી નો સંભળાણું. હાલ નખ કાપી લે. અરે નામ તો કહી દે. બધા નામ કહી દે. બ્લોગમાં બધા નામ જોની રાહ છે બધા. હે તું કહી દે. હા કે બોલ નામ. બાજુમાં કેમેરા લઈ આવે તો ફેસમાં પછી આ પિમ્પલ્સ નહીં દેખાય. હા તો ભલે હોય તો દેખાય ભાઈ. એમાં કઈ. હા તો કે નામ હાલ. આ તો છે નામ કમલેશ ભાઈ. આ તો એ નામ છે ટૂંકમાં મિસ્ટર કમલેશ છે ને. આખું નામ નથી ખબર. તને ખબર આખું? સરનેમ ખબર. સરનેમ જ કહું છું. આખું નામ જ કહું ને સરનેમ એટલે. ઝાલા સરનેમ છે. હે ઝાલા. મિસ્ટર કમલેશ ઝાલા હે ને? ઝાલા છે. અને ક્યાંથી હે? જામનગર. જામનગર થી હે ને? તો હવે હું વારે તાર મહેંદી નખાઈ ગઈ? બાકી છે. હાલો આને મહેંદી નાખવાનું બાકી છે. આને બાકી છે. જાગરણ છે ને તો આજે મહેંદી જ મૂકવાની છે. ઓકે આ જાગરણ મહેંદી જ મૂકવાનું. બધા જાસુ બાર ફરવા. મહેંદી જાસુ ઓહો હો પ્રોફેશનલ લાગે એ તો. મહેંદી રસમ એ બધા મહેંદી રસમ હે ને આજે. નામ છે એમનું કમલેશ ઝાલા અને પ્લસ જામનગર થી છે અમારા જમાઈ. જમાઈ જ કહેવાય મારા તો શું કહેવાય? જમાઈ જ કહેવાય ને મારો મોટો જમાઈ કહેવાય. તને શું ખબર પડે? પડે તને ખબર પડે? વ્યવહારમાં ખબર પડતી હોય તો મને કહેજે બરાબર. કાકાના છોકરીને નાનાની માસીની છોકરીની માં શું થાય? તમને ને બનેવી થાય. બનેવી થાય ને. હા બનેવી. સાડો બનેવી એમ ન થાય. સાડો બનેવી. જમાઈ મમ્મી ને થાય. એવું હોય? સારું હા ખરેખર આ હે ને મારું શું થાય? આ તો મને જવાબ તો દે. માસીના નાનાની છોકરીની દીકરીની માના કાકીની છોકરી શું થાય?
એટલું બધું ભોગવું નથી જાવું. લે તું ક્યાં શું મામા શું બોલો? માસીના છોકરીની સોરી માસીના છોકરાની નાનીની દીકરીની માં તને શું થાય? બોલ હું વિચારું કે વાર લાગે. બોલ બોલ ઝૂમ માર્યું ફેસમાં તારે તમે જ ઝૂમ ફેસમાં મારું કેટલા પિમ્પલ ગણાવી દઉં ભરે 1 2 3 છે. હાલ તું જવાબ દે નથી આવડતું આ જવાબ તમે જ કહી દો મને નથી ખબર મારે બહુ મને આવડતું તને પૂછું હું તો અંધાધૂન હાલતો હતો ભાઈ. આ કાજલ બેન તો હમણાં આવશે મહેંદી બેંદી નાખીને અત્યારે ઘર ખાલી ખમ પડ્યું છે. મમ્મી ગયા છે બારે, કિંજલ કોમલ કે મહેંદી નખાવા. અમારા શિલ્પાને જાગરણ છે એટલે જરાક એ કામકાજ કરે છે અને ફૂલવાળામાં બેઠા છે, પથુડો એમાં બેઠો છે. અને ભાઈ નામ તમને કહેવાનું હતું મેં કહી દીધું છે. અને હવે કાલે થોડીક તૈયારી બાકી છે, 1 દિવસ બાકી હજી, કાલનો દિવસ. પરમ દિવસે સગાઈ છે પણ સગાઈની તમે જલ કહી શકો, અમારે જલ હોય, સગાઈ હોય એવું નથી પણ જલ રાખેલ છે અમે, સમજાઈ ગયું. ટૂંકમાં શોર્ટમાં પતી જાય ઉપાધિની મગજમારી વધારે. તો કાજલબેન તો નિરાશ થાય છે, મને નથી લાગ્યું મેં ઘણી રાહ જોઈ, મેં કીધું આવે તો કંઈક બ્લોગમાં લાવ. તો હવે મહેંદી નાખીને પછી એને કાલે આપણે એને મહેંદી વાળા બ્લોગ જોશું આપણે. અને મળીએ હવે આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી નાખજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.